નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયએનએન ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। દેવગઢ બારિયા તાલુકાના બામરોલી ગામ ખાતે સહભાગી વન વ્યવસ્થા મંડળીઓના લાભાર્થીઓને લાભ વિતરણનો કાર્યક્રમ યોજાયો। જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ અરવિંદાબેન પટેલિયાની અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો। બારિયા તેમજ સાગટાળા રેન્જની વિવિધ 7 સહભાગી વન વ્યવસ્થા મંડળીઓ જેવી કે પંચેલા, કુવા, કેલિયા, નાથુડી, જૂનીબેડી, જામરણ, આંબલીપાણી, છોતરા એમ કુલ 784 લાભાર્થીઓને શાકભાજી કીટ, ખેત ઓજાર કીટ, પહોળા, કલેક્શન નેટ, ફળાઓ રોપા તેમજ બહેનોને સીવણના સંચારનો લાભ આર્થિક રીતે પગભર થવા આપવામાં આવ્યો, જેની અંદાજિત રકમ ₹74 લાખ છે। નાયબ વન સંરક્ષક RM પરમાર દ્વારા વન સંરક્ષણ અને સંવર્ધન બાબતે સૌને માર્ગદર્શન આપવામાં આવ્યું તથા વનોનું વન્યજીવોનું મહત્વ પણ સમજાવવામાં આવ્યું। ચાલુ સિઝનમાં દવા નિયંત્રણ અને દવ વ્યવસ્થાપન અંગે સમજણ આપી લોકોને વનોમાં દવા ન લગાડવા અપીલ કરવામાં આવી। આ કાર્યક્રમમાં ઉપસ્થિત APMCના ચેરમેન અમરસિંહ રાઠવા, દેવગઢ બારિયા નાયબ વન સંરક્ષક RM પરમાર, વિવિધ રેન્જના RFO સહિત મહાનુભાવો, લાભાર્થી મિત્રો અને વન વિભાગનો સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર અનસ ટુનિયા, વાયએનએન ન્યૂઝ, દેવગઢ બારિયા। રોજ બામરોલી મુકારમે સહભાગી વન વ્યવસ્થા મંડળીના ભાગરૂપે આપણા જે RM પરમાર સાહેબ ડીઓફો સાહેબની અધ્યક્ષતામાં જે આયોજન કરવામાં આવ્યું એની અંદર પંચેલા, નાથુડી, કુવા, કેલિયા અને જામરણ, જૂનીબેડી, આંબલીપાણી, છોતરાના જે લાભાર્થી ભાઈઓ અને બહેનો છે એમને સીવણના સંચા, મહુડા, કલેક્શન કીટ, ખેત ઓજારો અને શાકભાજીની કીટ અને ફળાઓ રોપાની કીટ અર્પણ કરવામાં આવી। એની અંદર 784 લાભાર્થી ભાઈઓ બહેનોને લાભ આપવામાં આવ્યો અને કુલ ₹74 લાખ રૂપિયાની સહાય આપવામાં આવી અને તમામ ભાઈઓ લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા તે બદલ ખૂબ ખૂબ આભાર। આપનું નામ? પટેલિયા અરવિંદાબેન સામતસિંહ, ઉપપ્રમુખ, દાહોદ જિલ્લા પંચાયત। આજરોજ બામરોલી મુકામે સહભાગી વન વ્યવસ્થા મંડળીના લાભ વિતરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। એમાં આપણા દાહોદ જિલ્લાના માન્ય ઉપપ્રમુખ શ્રી અરવિંદાબેનના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં લાભાર્થીઓને સીવવાના સંચા, મવડા નેટ, ખેતીના ઓજારો, શાકભાજી કીટ આમ કુલ મળી લગભગ 300 જેટલા લાભાર્થીઓને વન વિભાગ દ્વારા 74 લાખનો આજે રોજ લાભ વિતરણ કરવામાં આવ્યું હતું। RM પરમાર, નાયબ વન બારિયા। Subscribe now and press the bell icon. Never miss an update.